વેડાભૂત પ્રકરણ 5 દર 2-5 વર્ષે જોગેસર પંથકના ગામોમાંથી સમાજનો યાત્રાસંઘ નીકળતો. આવા વખતે કાનજીના સમોવડિયા મિત્રો યાત્રામાં સાથે આવવા આગ્રહ કરતા. હાલો યાત્રાએ કાનાભાઈ, આ તો બધું એમને એમ ચાલ્યા કરશે. હાય વોય કરીને ભેળું કરેલું બધું અહીં જ રહી જશે. પણ કાનજી પોતાના લાંબા પહોળા પરિવારનો વિચાર કરી યાત્રા કરતા સંતાનોના ભવિષ્ય અને માનભેર વ્યવહાર સાચવવાને વધુ મહત્ત્વ આપતો અને આ વખતે વિચારશું કહી પ્રેમથી ના પાડી દેતો. એકવાર રાધાની બહેનપણીઓએ એને કહ્યું, તમે કાયમ બીજાનો વિચાર કર્યા, પણ ક્યારેક તો પોતાનો વિચાર કરો. દુનિયામાં કોઈ કદર નહીં કરે તમારી, અને કુટુંબનું કોઈ ચાંદ નહીં આપે તમને. આ રીતે ગમે તેટલું બચાવશો તોય જુદા થશો ત્યારે કોઈ અલગથી ભઠડી નહીં બંધાવે. તે વખતે રાધાને એની વાત સાચી લાગી હતી. મોકો મળતા તેણે તેની બહેનપણીઓએ કહેલું કાનજીને કહ્યું. કોઈ શબ્દનો ઈશારો કોના તરફે છે તે કાનજી સમજી ગયો. સાથે રાધાએ પણ લીલાની બોલી અને શબ્દોની કાનજીને ભવિષ્યની આગાહી કરી હતી. આ વખતે રાધાને યાત્રાએ જવાની અંતરથી ઈચ્છા થયેલી. પછી તો દિવસે દિવસે હાથ પગ થાકશે, પછી યાત્રાઓ થોડી થવાની. એટલે આ વર્ષે હથવારો હારો હે, એટલે હા વાળો તો જઈ આવીએ. જાજુ તો નહીં થાય, પણ આટલું એ પરભવમાં કામ આવે એટલું પોટલું બાંધીએ. પણ કાનજીને ઘરના અને ગામના માણસોની આવી કેટલીય વાતો કાન તળે કાઢી નાખતા ફાવી ગયું હતું. ફરી એક દિવસ મોકો જોઈને રાધાએ કાનજીને કહ્યું, આવડા બધા માણસો યાત્રાએ જઈ રહ્યાએ તો હાલો ને આપણે એકવાર હાલીએ. આ વખતે પણ કાનજીએ એની વાતને ધ્યાન ન લીધી. વિચાર્યું, એક તો અહીં કામ ખોટી થાય અને બહાર નીકળીએ તો એમને એમ થોડું નીકળાય. કેમ નવડા મેળવું રહ્યો એ મારું મન જાણે રહ્યું. કહેતા કહી દીધું, પણ તરત મનમાં થયું, મને ઈચ્છા ન થાય એમાં રાધાનો શો વાંક? મારા લીધે શું એને ક્યારેય નહીં જવાનું? અને તરત કહ્યું, તને જવું હોય તો ભરી દઉં પૈસા, વાંધો નહીં આવે. હથવારો બધો ઘરનો જ હે. તો તે વખતે રાધાએ થોડું રીસમાં, ના, એમ તમારા વગર નહીં જાઉં. જશું તો બે જશું, નહીં તો ધર્યા હશું તમારા ખંધે ચોપાની જેમ. બાંધેલું ચોપું મન થાય તોય ક્યાં જઈ હકે રહ્યું. રાધાથી કહેતા કહેવાઈ ગયું, પણ તરત પસ્તાવો થયો. એણે વાત વાળી, એમ તો મને ખબર હે આ યાત્રા કરવાવાળાને સ્વર્ગ મળી જશે અને મારા તારા જેવા યાત્રા વગરનાને નરકમાં જવું પડે એવું થોડું હે. પણ આ તો ગામની બાઈમણું રોજ અલટાણા દે એટલું થયું, મહેણું તો ટળી જાય. તે રાત્રે સૂતી વખતે કાનજીને એમ પણ થયેલું, મને શોખ ન હોય તો પણ મારે લીધે એને ક્યાંય જવા ન મળે એ બરાબર ન કહેવાય. વગર વાંકે એને અન્યાય થયો કહેવાય. કાનજીના મનમાં અપરાધ ભાવ ઘૂંટાવા લાગ્યો. ત્યાર પછી પોતે યાત્રાએ જવા વિશે વિચારવા લાગ્યો અને તૈયારી પણ કરી. ત્યાં ભુજ ભણતા 2 દીકરાની બોર્ડિંગમાં ફી માટે પત્ર આવ્યો અને કાનજીએ યાત્રાએ જવાનો વિચાર ફરી માંડી વાળ્યો. થયું, યાત્રાએ જવા કરતાં થોડી બચત થાય તો ભવિષ્યમાં નાનજીના દીકરા શૈલેષને કોઈ સારી લાઈનમાં ભણવા મૂકવો હોય તો હિંમત રહે. નહીં તો ખર્ચ સામે બચતના અભાવે ઢીલા ન પડી જવાય અને સારી લાઈન જતી ન કરવી પડે. જો કંઈ બચત હોય તો એની હોશિયારી અને મહેનત એળે ન જાય. કાનજી સમજતો હતો, ડૉક્ટર કે એન્જિનિયર બનવું હોય તો માત્ર હોશિયારીથી નથી બનાતું, પૈસાની પણ જરૂર પડેરી. એવી લાઈનમાં જવા માટે ફી તો જોઈશે જ, પણ સારી કોલેજમાં ડોનેશન વગર ક્યાં એડમિશન મળે રહ્યું. આવા વિચારોથી યાત્રાએ જવા માટે વિચારતું કાનજીનું મન ફરીથી ન જવા સ્થિર થયું. બધાને હાથ જોડ્યા, મારું તો ઘરમાં જ મથુરા અને ઘરમાં જ કાશી હે. પરમાં માં કહેતા જ ને, મન રાખો ચંગા તો કથરોટમાં ગંગા. પછી બારે જઈએ કાં પડે. કાનજીએ આટલી ઉંમરમાં એક પણ યાત્રા નહોતી કરી. એને યાત્રા ન કર્યાનો જરીકે અફસોસ પણ નહોતો. આવી યાત્રાની વાત આવતી ત્યારે રોહિદાસ ચમારવાળી વાત યાદ આવી જતી. રોહિદાસ ચમાર યાત્રાએ નહોતા ગયા તોય યાત્રા સંઘવાળા સાથે ગંગા મૈયા માટે મોકલેલ શ્રીફળ ગંગા મૈયાએ હાથોહાથ લીધું હતું. તો પછી મેલા મન લઈ યાત્રા કરવાના દેખાડાથી ભગવાન થોડા રાજી થવાના?
હું ઘરમાં રહીને કર્મયોગ જાળવીશ તોય ભગવાન રાજી થશે. આવું વિચારી તે દર વખતે યાત્રાએ જવાનું ઠેલતો અને મુલતવી રાખતો. કાનજીના બંને દીકરા ગ્રેજ્યુએટ થઈ ગયા. કાનજીને હવે એના માટે ધંધો પણ કરી આપવાનો હતો, તો સામે નાનજીનો દીકરો શૈલેષ ભણતરમાં નામ ઉજાળે એવો હતો. તેથી તેના ભણતરમાં પણ ખામી આવવા નહોતી દેવી. કાનજીની ઈચ્છા અને ડૉક્ટર કે એન્જિનિયર બનાવવાની હતી. એના ખર્ચની જોગવાઈની અંદર પેટે ગોઠવણી કરતો હતો. શૈલેષને કાનજીએ પહેલેથી જ કહેલું હતું, તું તારે ભણાય એટલું ભણ, પૈસાની ચિંતા ન કરજે. પૈસા તો હું દુનિયા ફાડીને લઈ આવીશ. શેઠિયા, સાહુકાર અને બેંકોના રૂપિયા આપણા જેવા માટે જ હે. એ લઈને વ્યાજ લેશે, બીજું શું લેશે? રામજી બાપાની સાખ હજી એવી ને એવી જ જાળવી હે. તું ચિંતા કર્યા વગર ભણ. સ્વાધ્યાયમાં ઉખેડાવાળા મંજી બાપા, પૂનાવાળા લાલજી બાપા અને ખીમજી માસ્તર સાથે ફરતા કાનજીએ એટલું અનુભવ્યું કે આગળ વધવું હોય તો ભણવું પડે. કાનજીને એ બધાના દીકરાની પ્રગતિના પાયામાં ભણતર દેખાયું. ત્યારથી એ કાયમ ભણતરને મહત્ત્વ આપતો હતો. તે વખતે 25 વર્ષ પહેલાં પણ નાનજીને હાઈસ્કૂલમાં ભણાવવા નખત્રાણા અને કોલેજ કરાવવા ભુજ બોર્ડિંગમાં મૂક્યો હતો. જોગેસર પંથકમાં તે વખતે એનાથીએ સારી સ્થિતિ અને મોટી ખેતીવાળા કોઈએ પોતાના દીકરાઓને બોર્ડિંગમાં રાખીને ભણાવ્યા ન હતા. નાનજી જ એવો પ્રથમ હતો જેણે બોર્ડિંગમાં રહીને હાઈસ્કૂલ અને કોલેજ કરી હોય. તે વખતે નાનજીના લગ્ન કરી દેવા ઉતાવળી હતી. એ કહેતી, ખેતીમાં એક મજૂર તો ઓછું રાખવું પડે, પણ 2 ભાઈ મક્કમ હતા. ભણતર પૂરું કરીને પછી જ લગ્નની વાત. નાનજીની કોલેજ પૂરી થતાં નવાપરના કલકત્તા રહેતા બંગલાવાળા મેઘજી બાપાના ઘરેથી એની પુત્રીના સંબંધની વાત આવી. સગપણ બાબતે ગંગાએ કાનજી સાથે ચર્ચા કરી. બંનેને એમ લાગ્યું એ બહુ મોટા માણસ છે અને પાછા ફોવાળા. આ તો 100 વર્ષનું સગું થાય, લાંબા ગાળે મજા નહીં આવે. બંનેને લાગ્યું એની ખોરીમાં આપણો પગ નાનો પડશે. એના કરતાં આપણા જેવા સરખી સ્થિતિવાળા સગા હોય તો પ્રસંગે ઉઠવા બેસવા અને માન પાણી બાબતે ઠીક રહે. એવું વિચારી ગંગાએ કલકત્તાવાળા મેઘજી બાપાને ના કહેરાવી દીધી. કલકત્તા રહેવાવાળા મેઘજી બાપાના પરિવારની નજરમાં ભણેલો ગણેલો અને દેખાવડો નાનજી બેસી ગયેલો. ખાનદાની અને સંસ્કાર બાબતે કાનજીના ઘર માટે કોઈને પૂછવું પડે એવું નહોતું. તેણે આજુબાજુના કાનજીના સગા વહાલા અને હેતુ સંતોષી દ્વારા ભલામણ કરાવી. કાનજી અને ગંગાએ ના જ પાડી દીધી હતી, છતાં સામેવાળાએ આગ્રહ ચાલુ રાખ્યો.